એક ચિત્રકાર હતો. કોણ હતો? ચિત્રકાર હતો. અને ચિત્રકાર સરસ સરસ મજાના ચિત્ર દોરીને વેચવા માટે જતો. અને એ ચિત્રના એને સારા એવા પૈસા પણ મળી રહેતા હતા. હવે ધીમે ધીમે આ જે ચિત્રકાર હતો તેની ઉંમર થતી ગઈ. શું થતી ગઈ? ઉંમર થતી ગઈ. હવે એના દ્વારા ચિત્ર સારા એવા દોરાતા હતા નહીં. કેમ કે એનો ઉંમર થઈ ગઈ હોય. આપણે કોઈ પણ વૃદ્ધ માણસ હોય તેને જોયા હોય કે અમુક ઉંમર થાય પછી માણસના હાથ હોય એ થોડાક ધ્રુજતા હોય છે. હાથ ધ્રુજવાના કારણે તે સારા ચિત્ર દોરી શકતો હતો નહીં. આથી એને વિચાર કરો કે હું આ જે કલા છે ચિત્ર દોરવાની એ મારા પુત્રને એટલે કે મારા છોકરાને શીખવાડું. આથી એને સરસ મજાની ચિત્ર દોરવાની જે કળા હતી એ એના પુત્રને શીખવાડી દીધી. અને એના છોકરાએ સરસ મજાનું એક ચિત્ર દોર્યું. અને ચિત્ર દોરીને એના પિતાએ એને કહ્યું, ભાઈ તું આ ચિત્ર દોર્યું છે તો હવે એને તું બજારમાં જઈને શું કરી આવ? વેચી દે. તો છોકરો બજારમાં ગયો, એને વેચવા માટે ગયો. એ ચિત્રના એને 100 રૂપિયા મળ્યા. પેલું ચિત્ર વેચવા ગયો ત્યારે એને 100 રૂપિયા મળ્યા. છોકરો તો ખુશ થઈ ગયો. વાહ! કરી એના જે પિતા હતા એ ખુશ થઈ ગયા. 100 રૂપિયા કમાઈને આવ્યો. પણ છોકરાને હજી આનંદ હતો નહીં. એને એમ થતું હતું 100 રૂપિયા જાય એવા ચિત્રના, હજી મારે વધારે શું કરવું છે? સારું ચિત્ર દોરીને હજી વધારે પૈસા કમાવા છે. આથી એના પિતાને વાત કરી, મને હજી સારું ચિત્ર દોરતા શીખવાડો. એના પિતા એને હજી વધારે સારું ચિત્ર દોરતા શીખવાડ્યું. ચિત્ર છોકરાએ સરસ મજાનું દોર્યું અને એને વેચવા માટે તે બજારમાં ગયો અને વેચીને આવ્યો. નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. હું નિકુંજ બાથાણી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો આ જે વિડીયો છે શંખનાદ, તમારી ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે શંખનાદ છે. એ સિરીઝની અંદર આપણે ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અને એ પણ કેટલા માર્ક્સના? તો કે 3 ગુણના જે પ્રશ્ન છે એ હું તમારી માટે લઈને આવી ગયો છું. તો ચાલો શરૂઆત કરીએ કે આ 3 ગુણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હોય છે તેની અંદર કયા કયા પ્રશ્ન છે તમને પરીક્ષાની અંદર જે પરીક્ષાના પેપર કાઢનાર છે પૂછી શકે છે. તેની પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આ ચેનલ છે તમારી આ જે 9મા ધોરણની પરીક્ષા છે તેની અંદર તો તમને ઉપયોગી થઈ જ રહી છે, પરંતુ આવનારા સમયમાં ધોરણ 10 ની અંદર પણ તમને ઉપયોગી થવાની છે અને થવાની જ છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમે અમારા વિડીયોનો સારો એવો લાભ મેળવી શકો. તો જોઈએ આપણો પહેલો પ્રશ્ન શું કહે છે આપણને કે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે? 3 ગુણ વાળા પ્રશ્ન છે. પહેલો સવાલ કે આઝાદ હિંદ ફૌજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો. આઝાદ હિંદ ફૌજ, તેની રચના કોણે કરી હતી? તો કે સુભાષચંદ્ર બોઝે. ક્યાં કરી હતી? તો કે જાપાનની અંદર કરી હતી. પછી ત્યાંથી તેનું જે વડું મથક છે એ મ્યાનમારમાં લાવવામાં આવ્યું હતું, રંગૂનમાં. પછી ત્યાંથી છે જે પૂર્વના જે આપણા રાજ્ય છે ત્યાંથી આક્રમણ કર્યું હતું અને ઘણો બધો વિસ્તાર કબજે કરી લીધો હતો. આવા બધા જે પ્રયત્ન કરવામાં આવ્યા હતા આઝાદ હિંદ ફૌજે જે કામગીરી બજાવી હતી તેના વિશે આપણે આની અંદર લખવાનું છે. બીજો પ્રશ્ન કે હિંદ છોડો ચળવળ અને ચળવળના વિવિધ બનાવો જણાવો. કે જે ભારત દેશમાં આઝાદી માટેની જે અસહકારનું આંદોલન ગાંધીજીએ મોકૂફ રાખ્યું હતું, પછીનું જે નવું આંદોલન શરૂ કર્યું હતું એ હતું આપણું હિંદ છોડો ચળવળ. અને ચળવળની અંદર જે અલગ અલગ ઘટનાઓ બની, અલગ અલગ જે બનાવો બન્યા એ બનાવ વિશે આપણે આમાં લખવાનું છે. ત્યારબાદ ટૂંકનો લખો સાયમન કમિશન. સાયમન કમિશન કે જેની અંદર લાલા લજપતરાય હતા, તેનું મૃત્યુ થઈ ગયું હતું. એ સાયમન કમિશન, સાયમન ગો બેક, સાયમન ગો બેક, આવા જે નારાઓ લગાવવામાં આવેલા હતા એ જે સાયમન કમિશન છે તેના વિશે લખવાનું છે. ત્યારબાદ ચોથું, પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર બનવામાં મોહમ્મદ અલી ઝીણા અને મુસ્લિમ લીગનો શો ફાળો આપ્યો હતો. તો આ પ્રશ્ન પણ છે કેવો છે? આઈએમપી પ્રશ્ન છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો આ જે સાયમન કમિશન વાળો જે પ્રશ્ન છે ને ધી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. સાયમન કમિશન અને હિંદ છોડો ચળવળ અને તે ચળવળના જે બનાવો છે તે બંને પ્રશ્ન કેવા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન કરી જ નાખવાના છે. આગળ 5મો પ્રશ્ન કે ક્યુબાની કટોકટી. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જે ઠંડુ યુદ્ધ શરૂ થયું હતું
અને ઠંડા યુદ્ધ પછી જે ક્યુબાની કટોકટી હતી કે અમેરિકા જે હતું તેને ક્યુબા ઉપર જે મિસાઇલો દાગેલી હતી અને એને ક્યુબાને બચાવવા માટે જે રશિયાએ છે પોતાના જહાજો છે એ ક્યુબા તરફ રવાના કર્યા અને ત્યાંથી તેના જે જહાજોમાંથી જે મિસાઇલો છે અમેરિકા તરફ દાગી હતી અને બંને રાષ્ટ્રો આમને સામને આવી ગયા એ સમયે પહેલીવાર બંને રાષ્ટ્રો વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ અને આ જે ક્યુબા છે તેને બંને વાતચીત કરીને પોતાના મિસાઇલો છે તેને ફેરવી નાખ્યા હતા અને આ જે ક્યુબાની કટોકટી હતી તેને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. આવી બધી બાબતો છે શું કે શાના તરીકે ઓળખવામાં આવે છે? ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન પણ પૂછાય હો ભાઈ કે ટૂંકનો લખો ક્યુબાની કટોકટી, એવું નહીં કે ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ક્યુબાની કટોકટીને ઓળખવામાં આવે છે. આ વિધાન સમજાવો. જો આવો પ્રશ્ન પણ ફેરવીને તમને પૂછી શકે છે 3 ગુણની અંદર. ત્યારબાદ આગળ છઠ્ઠો પ્રશ્ન, ટૂંકનોંધ લખો સંયુક્ત રાષ્ટ્રનું ચાર્ટર અથવા તો ખતપત્ર. અને આ ક્યુબાની કટોકટી છે તે આઈએમપી પ્રશ્ન છે હો, કરી નાખજો. ત્યારબાદ 7મો પ્રશ્ન, પ્રદેશવાદ અથવા તો પ્રાદેશિકવાદ એટલે શું? એવી લાગણીઓ ક્યારે ઊભી થાય? જ્યારે લોકોને એમ થાય કે મારો પ્રદેશ, મારો વિસ્તાર છે તે મારો જ છે, બીજો કોઈ ઇન્ટરફેર ન કરવો જોઈએ, ત્યારે આવી જ્યારે લાગણી લોકોને મનની અંદર ઉદ્ભવવા લાગે એને શું કહેવાય છે? પ્રદેશવાદ અથવા તો પ્રાદેશિકવાદ કહેવાય છે. અને આ પ્રદેશવાદ અને પ્રાદેશિકવાદને કારણે શું થાય તો કે અલગ અલગ રાજ્યોની સ્થાપના થઈ ગઈ ભારતમાં, ઘણા બધા રાજ્યોની. ત્યારબાદ આગળ 8મો, નર્મદા બેસિન વિશે જણાવો. નર્મદા છે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલા અમરકંટક નામનું જે સરોવર છે ત્યાંથી નીકળી મધ્યપ્રદેશમાં વહી અને ગુજરાતની અંદર દાખલ થઈને ગુજરાતની અંદરથી અરબ સાગરને મળે છે. એ સમય દરમિયાન એની લંબાઈ કેટલી છે, એને કઈ કઈ નદીઓ મળે છે, આ બધી બાબતો છે નર્મદા બેસિનની અંદર આપણે લખવાનું છે. ત્યારબાદ 9મો પ્રશ્ન કે તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. કેવો પ્રશ્ન? મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો તફાવત. હિમાલયની નદીઓ છે તે હિમાલયમાં આવેલા બરફ આચ્છાદિત પ્રદેશોમાંથી નીકળે છે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે તે ઊંચા પર્વતો પર આવેલા સરોવરોમાંથી નીકળતી હોય છે. આ જે હિમાલયની નદીઓ છે તે 12 માસ તેની અંદર પાણી રહેતું હોય છે. દ્વીપકલ્પીય નદીઓની અંદર 12 માસ પાણી હોતું નથી. આ જે હિમાલયની નદીઓ છે તે લાંબી છે, દ્વીપકલ્પીય નદીઓ એટલી બધી લાંબી નથી. અને હિમાલયની નદીઓ શાંત વહેતી હોવાથી એના રસ્તામાં કોઈ જગ્યાએ જે ધોધ હોય છે તે આવતા નથી, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ ઉબડ-ખાબડવાળા વિસ્તારમાંથી નીકળતી હોવાથી, તેનો રસ્તો ટૂંકો હોવાથી, તે હંગામી ધોરણે વહેતી હોવાથી તેના રસ્તામાં ઘણી બધી જગ્યાએ આપણને જે ધોધ છે, જળધોધ, તે જોવા મળે છે. આવી બધી બાબતો છે તે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓની લખવાની છે. આગળ 10મો સવાલ કે સરોવરની ઉપયોગિતા જણાવો. કોની ઉપયોગિતા જણાવવાની છે? સરોવરની ઉપયોગિતા, કે સરોવરો આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે? તો કે સરોવરમાંથી ઘણી બધી જગ્યાએથી નદીઓ નીકળતી હોય છે. જેમ કે આપણી નર્મદા નદી છે તે ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશની અંદર આવેલા અમરકંટક નામના સરોવરમાંથી નીકળે છે. પછી સરોવરો છે તે પ્રાકૃતિક દ્રશ્યો સર્જે છે, સરસ મજાના પ્રાકૃતિક દ્રશ્યો સર્જે, આથી ત્યાં પ્રવાસન ઉદ્યોગો વિકસાવવામાં આવે છે. એના કારણે જે બીજા દેશના, બીજા રાજ્યના મુસાફરો હોય, પ્રવાસી હોય, ત્યાં આવીને વહેતા હોય છે. પછી આ જે સરોવરો છે તેના પાણીનો ઉપયોગ જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાણી હોય ત્યારે તેમાંથી પાણી મેળવવા માટે પણ થાય છે. આવી ઘણી બધી ઉપયોગિતાઓ છે સરોવરની, તે આપણે લખવાની છે. પછી આગળ 11મો પ્રશ્ન આપણને શું કહે છે કે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટના અસર કરે છે? કઈ આબોહવાને? તો કે ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ કઈ ઘટનાઓ અસર કરે છે? આ પ્રશ્ન પણ આઈએમપી છે. આગળ 12મા પ્રશ્ન, આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. તો આબોહવાના કારણે માનવ જીવન પર કેવી અસરો થાય એ બધી અસરો આપણે અહીં લખવાની છે. આગળ 13મો પ્રશ્ન, વિધાન છે તે કારણ સમજાવો કે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ કેવું છે? અસમાન બન્યું છે. એની પાછળનું મેઇન કારણ છે ભારતની ભૌગોલિક સ્થિતિ. દરેક જગ્યાએ એક સરખું ભૌગોલિક સ્થિતિ છે નહીં, એના કારણે ભારતમાં વરસાદનું અસમાન વિતરણ છે. પછી આગળનો 14મો પ્રશ્ન કે વિધાન કારણ આપી સમજાવો.
જાન્યુઆરી માસમાં ચેન્નઈનું તાપમાન 24 અંશ સેલ્સિયસ હોય છે, જ્યારે દાર્જિલિંગનું તાપમાન કેટલું હોય છે? 5 અંશ સેલ્સિયસ જેટલું હોય છે. તો બંને વચ્ચે આટલો બધો ડિફરન્સ કેમ છે? તે વિધાન આપીને સમજાવવાનું છે. ભાઈ આ જે ચેન્નઈ છે તે ક્યાં આવેલું છે? તો કે દક્ષિણ ભારતમાં છેક આવેલું છે. અને દક્ષિણ ભારતમાં આવેલું હોવાથી તેની ત્રણેય બાજુ સમુદ્રનો કિનારો હોવાથી તે તાપમાન સમપ્રમાણમાં રહે છે. જ્યારે દાર્જિલિંગ છે ઉપર છેક આવેલું છે હિમાલયની તળેટીવાળા વિસ્તારની અંદર, તો ત્યાં શિયાળા દરમિયાન વધારે ઠંડી હોય છે અને ઠંડીના કારણે તેનું તાપમાન કેટલું હોય છે? 5 અંશ જેટલું રહેતું હોય છે. આવી બધી બાબતો જે છે તે આપણે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તે પહેલા સરસ મજાની એક વાત કહું તમને. એક ચિત્રકાર હતો. કોણ હતો? ચિત્રકાર હતો. અને ચિત્રકાર સરસ સરસ મજાના ચિત્ર દોરીને વેચવા માટે જતો અને એ ચિત્રના એને સારા એવા પૈસા પણ મળી રહેતા હતા. હવે ધીમે ધીમે આ જે ચિત્રકાર હતો તેની ઉંમર થતી ગઈ. શું થતી ગઈ? ઉંમર થતી ગઈ. હવે એના દ્વારા ચિત્ર સારા એવા દોરાતા હતા નહીં, કેમ કે એનો ઉંમર થઈ ગઈ. આપણે કોઈ પણ વૃદ્ધ માણસ હોય તેને જોયા હોય કે અમુક ઉંમર થાય પછી માણસના હાથ હોય એ થોડાક ધ્રુજતા હોય છે. હાથ ધ્રુજવાના કારણે તે સારા ચિત્ર દોરી શકતો હતો નહીં. આથી એને વિચાર કરો કે હું આ જે કલા છે ચિત્ર દોરવાની એ મારા પુત્રને એટલે કે મારા છોકરાને શીખવાડું. આથી એને સરસ મજાની ચિત્ર દોરવાની જે કળા હતી એ એના પુત્રને શીખવાડી દીધી. અને એના છોકરાએ સરસ મજાનું એક ચિત્ર દોર્યું અને ચિત્ર દોરીને એના પિતાએ એને કહ્યું, ભાઈ તું આ ચિત્ર દોર્યું છે તો હવે એને તું બજારમાં જઈને શું કરી આવ? વેચી દે. તો છોકરો બજારમાં ગયો, એને વેચવા માટે ગયો. એ ચિત્રના એને 100 રૂપિયા મળ્યા. પેલું ચિત્ર વેચવા ગયો ત્યારે એને 100 રૂપિયા મળ્યા. છોકરો તો ખુશ થઈ ગયો. વાહ! સોરી, એના જે પિતા હતા એ ખુશ થઈ ગયા. 100 રૂપિયા કમાઈને આવ્યો. પણ છોકરાને હજી આનંદ હતો નહીં. એને એમ થતું હતું 100 રૂપિયા જ આવ્યા ચિત્રના, હજી મારે વધારે શું કરવું છે? સારું ચિત્ર દોરીને હજી વધારે પૈસા કમાવા છે. આથી એના પિતાને વાત કરી, મને હજી સારું ચિત્ર દોરતા શીખવાડો. એના પિતા એને હજી વધારે સારું ચિત્ર દોરતા શીખવાડ્યું. ચિત્ર છોકરાએ સરસ મજાનું દોર્યું અને એને વેચવા માટે તે બજારમાં ગયો અને વેચીને આવ્યો ત્યારે એના પિતાને કહ્યું, જો પપ્પા આ ચિત્રના મને 200 રૂપિયા મળ્યા. એના પિતાજી તો ખુશ થઈ ગયા. વાહ બેટા વાહ, સરસ મજાના તું 200 રૂપિયા કમાઈને આવ્યો છો, ખૂબ સરસ. પણ છોકરાને હજી સંતોષ થયો નહીં. એને કીધું હજી મને સારું ચિત્ર દોરતા શીખવાડો. એના પિતાએ એને હજી વધારે સારું એકદમ પૂર્ણ કળા, બધી જ પ્રકારની કળા હોય એ એને શીખવાડી દીધી. છોકરાએ બધી જ કળાનો ઉપયોગ કરીને સરસ મજાનું એક ચિત્ર તૈયાર કર્યું અને એને બજારમાં વેચવા ગયો. બજારમાં વેચીને આવ્યો અને એની પાસે 1000 રૂપિયા એ ચિત્રમાંથી કમાઈને આવ્યો અને એને એના પપ્પાને દેખાડ્યું, જો પપ્પા હું આ ચિત્રમાંથી 1000 રૂપિયા કમાઈને આવેલો છું. તો એ 1000 રૂપિયા કમાઈને આવ્યો છો. એના પિતાજી પણ ખુશ થયા અને છોકરો પણ ખૂબ ખુશ થયો. વાહ, મારા પપ્પા તો ચિત્ર જ્યારે વેચવા જતા ત્યારે એ 700 રૂપિયા જ કમાતા, હું તો આ ચિત્રમાં 1000 રૂપિયા કમાઈને આવ્યો. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. એમ ખુશ થઈ ગયો. પછી એના પિતાએ એને કીધું કે બેટા હજી હું તને એક સારું ચિત્ર, હજી આનાથી પણ વધારે સારી કળા શીખવાડું, આનાથી વધારે સારું ચિત્ર દોરી શકે તેવા જે પોઈન્ટ છે હું તને શીખવાડું. ત્યારે છોકરાએ ના પાડી, ના પપ્પા તમે તો 700 રૂપિયા જ કમાતા હતા, હું તો 1000 રૂપિયા કમાઈને આવ્યો. તો હવે મારે કઈ વધારે શીખવાની કઈ જરૂર છે નહીં. ત્યારે એના પિતાજી એને શાંતિથી બેસાડ્યો અને કીધું, જો બેટા મારા જે પપ્પા હતા એટલે કે તારા જે દાદાજી હતા એ પણ ચિત્ર જ દોરતા હતા અને જ્યારે એ ચિત્રના 500 રૂપિયા કમાતા હતા. એને જ્યારે મને શીખવાડ્યું ત્યારે હું સારા ચિત્ર બનાવતો હતો અને 700 રૂપિયા એક ચિત્રમાંથી કમાતો હતો. ત્યારે મને થઈ ગયું હતું કે હવે મને બધું જ વસ્તુ આવડી ગઈ છે, કેમ કે દાદાજી તો 500 રૂપિયા જ કમાતા હતા એક ચિત્રના અને હું 700 રૂપિયા કમાઉં છું એટલે મને બધું આવડી ગયું છે એવું હું ધારીને બેસી ગયો અને હું ક્યારે પછી 700 રૂપિયાથી વધારે પૈસા કમાઈ શક્યો હતો નહીં. અને આની આ વસ્તુ પાછી તું રિપીટ કરે છો એટલે કે હવે તને તું મારા કરતા વધારે પૈસા કમાય છે એટલે તને એવું લાગે છે કે તને બધી જ વસ્તુ આવડી ગઈ છે. પણ મારા એક શબ્દ યાદ રાખજે કે તું ક્યારે 1000 રૂપિયાથી વધારે કમાઈ શકીશ નહીં. એક ચિત્રના 1000 રૂપિયાથી શું વધારે કમાઈ શકીશ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઉપરથી શું શીખવા મળે છે? ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે જિંદગીની અંદર ક્યારેય પણ આપણે શીખવાનું બંધ કરવાનું નથી. જે દિવસે આપણા અંદર આપણને અહંકાર આવી જશે કે આપણે ઓવર કોન્ફિડન્સમાં આવી જશું, ના મને તો બધું જ આવડે છે,
જ્યારે આ વાક્ય આપણા મગજની અંદર ફિટ થઈ જશે ને ત્યારે એ દિવસથી સમજી લેવાનું હવે તમારો વિકાસ ક્યારે થવાનો નથી. આ વાતને હંમેશા યાદ રાખજો કે ક્યારે આપણે આપણી ઉપર ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નથી. હંમેશા જિંદગીની અંદર જ્યાં સુધી જીવો ત્યાં સુધી એક શબ્દ યાદ રાખવાનો કે મને કશું જ આવડતું નથી, મારે હજી ઘણું બધી વસ્તુ શીખવાની બાકી છે. કારણ કે આ દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને દુનિયાની તમામે તમામ વસ્તુ આવડતી હોય. તે પછી વિશ્વનો ધનવાન વ્યક્તિ, વિશ્વનો સૌથી ધનવાન વ્યક્તિ અત્યારે કોણ છે? તો કે એલન મસ્ક. એને પણ તમામ વસ્તુ આવડતી નથી. એ પણ હજી ઘણી બધી વસ્તુ પોતાની જાતે શીખતો જ હોય છે. એવી જ રીતે આપણા દેશના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની વાત કરીએ કે એપીજે અબ્દુલ કલામ જે વૈજ્ઞાનિક હતા છતાં પણ એ જ્યાં સુધી જીવાને ત્યાં સુધી કંઈક ને કંઈક નવી વસ્તુ શીખતા રહ્યા હતા. એટલા મહાન વૈજ્ઞાનિક હોવા છતાં પણ તો આપણે પણ આપણી જિંદગીની અંદર હંમેશા કંઈક ને કંઈક નવું શીખતું જ રહેવાનું છે. તો જ આપણી જિંદગી આપણે સારા રસ્તા ઉપર લઈ જઈ શકીશું. તો આજની આ વાતને આપણે અહીંયા પૂર્ણ કરીએ. આગળના પ્રશ્ન થોડાક બાકી છે તે જોઈ લઈએ. જોઈએ શું છે આગળના પ્રશ્ન. પ્રશ્ન જોઈએ તે પહેલા તમારા માટે એક ખાસ ઉપયોગી વાત કે તમે ધોરણ 9 ની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છો અને અભ્યાસ કરી રહ્યા છો તમારી વાર્ષિક પરીક્ષા છે એ ખૂબ જ નજીકમાં આવી રહી છે. તો વાર્ષિક પરીક્ષાની તમે સારી એવી તૈયારી કરી શકો એ માટે આપણી જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એ તમારા માટે એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયું છે. તેની અંદરથી ઘણા બધા એવા પ્રશ્ન હોય છે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અને જે પ્રશ્નપત્ર છે ને એ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટમાં છે. એટલે કે તમે ઝેરોક્સ વાળાની સ્ટેશનરી વાળાની દુકાન પાસે જશો અને એને કહેશો લે ભાઈ આ પીડીએફ મને આની ઝેરોક્સ કરી આપ, એટલે તમને સરસ મજાની ઝેરોક્સ કરી આપશે. અને તમારે તેમાંથી એ પ્રશ્નના જવાબ જાતે લખવાના છે, તૈયારી કરવાની છે અને પછી તમારે તેને ચેક કરવા માટેનું જે સોલ્યુશન છે ને એની પીડીએફ પણ તમને મળી રહેવાની છે. એટલે તમારે ક્યાંય પણ મૂંઝાવાનું નથી. પછી એકવાર તમે જાતે જવાબ લખી લ્યો પછી સોલ્યુશન સાથે સરખાવીને એના જવાબને ચેક કરી લ્યો. જ્યાં જ્યાં ભૂલ પડતી હોય ત્યાં ત્યાં તમે તમારો સુધારો કરી લ્યો. અને આ જે પીડીએફ છે તેની કિંમત માત્ર કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે. પછી તમારે તમારી જે પ્રેક્ટિસ કરવી હોય પરીક્ષાની એના માટે જે ગયા વર્ષે જે એક્ઝામ લેવાયેલી હતી એના જે પ્રશ્નપત્ર પેપર છે તેને આ સોલ્યુશન છે તેની પીડીએફની પણ તમને મળી રહેવાની છે. એની કિંમત છે માત્ર 20 રૂપિયા. અને તમારી ધોરણ 9 ની અંદર જે લેવાયેલી અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ છે એ તમામ એકમ કસોટીના જે સોલ્યુશન છે એ પીડીએફ સ્વરૂપે તમને મળી જવાના છે. જેની કિંમત કેટલી રાખવામાં આવી છે? માત્ર 40 રૂપિયા. કેમ સર અમારા એકમ કસોટી શું કરવી ભાઈ? તો આજે એકમ કસોટી હોય છે ને એમાંથી ઘણા બધા પ્રશ્નો છે ને તમારા આજે વાર્ષિક પરીક્ષા હોય છે ને એની અંદર પૂછાતા હોય છે. એટલા માટે તમને એકમ કસોટી ખૂબ જ ઉપયોગમાં આવવાની છે. તો એ પણ પીડીએફ મેળવી લેજો. ક્યાંથી મેળવશું સર? તો કે અહીંયા છે આપણું કોન્ટેક્ટ નંબર આપેલો છે 70 46 22 22 56. આ નંબર ઉપર તમે મેસેજ કરીને કોલ કરીને કોઈ પણ રીતે તમે તેને મેળવી શકો છો. આ ઉપરાંત આપણી આ જે યુટ્યુબ ચેનલ છે તેની ઉપર તમે વિડીયો અત્યારે જોઈ જ રહ્યા છો. એ સિવાય ટ્વિટર, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક આ તમામ જગ્યાએ પણ અમારી સાથે જોઈન થઈ જજો. જ્યાં તમને નવી રીલ્સ, નવી માહિતીઓ આવી ઘણી બધી વસ્તુઓ મળી રહેવાની છે. અને બધી જ જગ્યાએ આપનું એક જ નામ છે. શું નામ છે? ઓશન કોચિંગ ક્લાસીસ. બીજું કંઈ ગોતવાનું જ નહીં, માત્ર એટલું જ સર્ચ કરવાનું ઓશન કોચિંગ ક્લાસીસ એટલે તમને મળી જશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન 15મો ટૂંકનોંધ લખો. શંકુદ્રુમના જંગલો. જંગલનો એક પ્રકાર એટલે કે શંકુદ્રુમના જંગલો હિમાલયના જે પર્વતીય વિસ્તાર છે ત્યાં જોવા મળતા જંગલો વિશે માહિતી લખવાની છે. ત્યારબાદ 16મો પ્રશ્ન કે જંગલોની ઉપયોગિતા. જંગલો આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે, કેવી કેવી રીતે ઉપયોગી છે, એના પર્યાવરણીય મહત્વ, તેનું આર્થિક મહત્વ એ બધી બાબતોની અંદર લખી દેવાની છે. 17મો પ્રશ્ન કે જંગલોના જતન માટેના ઉપાયો સ્પષ્ટ કરો. જંગલના શું છે? જતન કરવા માટેના ઉપાયો. જંગલને આપણે કઈ રીતે બચાવી શકાય એ બધા ઉપાયો તમારે લખવાના છે. 18મો પ્રશ્ન ટૂંક નોંધ લખો. વન્ય ક્ષેત્રમાં માનવ પ્રવૃત્તિથી
વન્યજીવો પર પડેલી માઠી અસરો કે માણસે જે માનવ પ્રવૃત્તિ કરી છે વન્ય વિસ્તારની અંદર, વન્ય ક્ષેત્રની અંદર, જંગલોની અંદર, એનાથી વન્યજીવોને કઈ કઈ અસરો થઈ? તો કે વન્યજીવોનું સંખ્યા ઘટવા લાગી. ઘણા બધા વન્યજીવો છે એ નામશેષ થવાના આરે આવીને ઊભા છે. તો આ બધા જે અસરો છે એ લખવાની છે. પછી 19મો પ્રશ્ન, ટૂંક નોંધ લખો. વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. આ જે વન્યજીવો છે તે ખૂબ જ ઓછા થઈ રહ્યા છે, તો એને બચાવવા માટે, શાના માટે? સંરક્ષણ એટલે કે એને બચાવવા માટે કેવા કેવા પગલાં લેવામાં આવેલા છે? એ બધા જ પગલાં છે સરકાર દ્વારા લીધેલા છે. કે અભયારણ્યો બનાવવામાં આવે, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવવામાં આવે, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે, અને આ જે વન્યજીવો છે તેને કુદરતી રહેઠાણ પૂરું પાડવામાં આવે છે. એના માટે બીજી ઘણી બધી બાબતો કરવામાં આવે છે. શિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. લોકોને ત્યાં પોતાના પાલતુ પશુઓને ચરાવવા માટે લઈ જવા દેવામાં આવતા નથી. આ બધી બાબતો છે એ બધી આમાં લખવાની છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તો આજે આપણા પ્રશ્ન નંબર વિભાગ સી જેને કહીએ, એ વિભાગ સી ના 3 ગુણના જે આ 19 પ્રશ્નો છે કરી નાખજો. આઈએમપી છે આમાં, આની 12 માંથી કદાચ એકાદ દો પ્રશ્ન આવે, બાકી આ પ્રશ્નમાંથી તો આવશે ને આવશે. અને એમાં જે તમને આઈએમપી કીધા છે તો હોવા જ જોઈએ પરીક્ષાની અંદર. જોઈએ નેક્સ્ટ શું કે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયોમાં આ 19 પ્રશ્નો જ હતા. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. આવનારા લેક્ચરની અંદર આપણે 4 ગુણના જે પ્રશ્નો છે, જે મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 4 ગુણના પ્રશ્ન લઈને આપણે ફરીથી હાજર થવાના છીએ. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.